હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે થાય છે 8:30. તો જય માતાજી મિત્રો. જો વરસાદી માહોલ તો જામી ગયો છે. વરસાદ તો દરરોજ આવે જ છે. મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો જો આજનો આપણો બ્લોગ કેવો રહે છે, આજનો દિવસ કેવો રહે છે એ પણ ગાઈસ તમને બતાવીશું. જય માતાજી, ગુડ મોર્નિંગ. ત્યાં સુધી બન્યા રહો. જો ગાઈસ આપણે અહીં રેડી થઈ ગયા છીએ. અત્યારે થાય છે 11:30. હજુ શાકભાજી લેવા જવાનું બાકી છે. શાકભાજી લઈને રસોઈ બી બાકી જ છે બધું. પણ વરસાદ ચાલુ છે એટલે વરસાદ ચાલુમાં જવું ગમતું નહીં. એટલે હવે વરસાદ થોડોક બંધ થઈ જાય પછી હું શાકભાજી લઈ આવું. આજે તો ગાઈસ ભાદરવાની બીજ છે. બધાને જય બાબારી. જય બાબારી મિત્રો. તો ગાઈસ તમને બહારનો નજારો બતાવી દઈએ કે આ બહાર કેવો વરસાદ અંધારમાં આવી ગયો છે. ઘરમાં તો એવું પાણી થઈ ગયું છે. એ પણ ગાઈસ તમને દેખાતું જ હશે. આખી લોબી પલળી ગઈ છે. છોકરાઓ તો જતા રહ્યા સ્કૂલમાં એટલે બધા રૂમે અડા થઈ ગયા. અને જો વરસાદ તો ચાલુ જ છે. અને આજે તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી બી છે. જો ગાઈસ કેવો અંધારીને આવી ગયો છે. એકદમ કાળું ડિબાંગ. જો ગાઈસ તમને બતાવી દીધું કેવો વરસાદ અંધારીને આવી ગયો છે. નજોમાં તો સંડાસ બાથરૂમનું કોમ બી ચાલુ કર્યું નહીં, બાકી પડી જ છે. પણ હવે ચાલુ થઈ જશે. જો ગાઈસ વરસાદ તો એકદમ કાળું ડિબાંગ અંધારીને આવી ગયો છે. તો જો ગાઈસ આમાં બનાવ્યા છે. આમાં બી દાળ શાક બતાવી દીધી. અને આપણે બનાવવાની છે દાલ બાટી. દાળ તો ઓલરેડી બનાવેલી જ છે એટલે હું 2-3 બાટી બનાવી દઉં એટલે અમારા મંદી બેને ચાલી જશે. ત્યાં સુધી બનાવી રહું ગાઈસ. દાલ બાટી કેવી બનશે એ પણ ગાઈસ તમને બતાવીશું. જય માતાજી, જય બાબારી. જો ગાઈસ આપણે તો રસોડામાં આવી ગયા છીએ. રસોડામાં બનાવ્યું છે, હું નહીં બનાવ્યું જોઈ લઈએ. બસ શાકભાજી લેવા જવાનું હોય તો જઈએ, નહીંતર ખાઈ લેશું. એ જો અંદર તો એકદમ અંધારું ગોઠશે. ચલો લાઇટ કરી દઈએ. લાઇટ કરી દીધી. જો ગાઈસ રસોડામાં ફાઇનલી આવી જઈશું. અને હું બનાવીશ એ પણ ગાઈસ તમને બતાવી દઉં. ત્યાં સુધી કેમેરો ફેરવી દઈએ. પછી રાહ જોજો. હું પાછી તરત જ વિડીયોમાં આવી જઈશ. જો આજે તો અમારો ગેસનો બાટલો થઈ રહ્યો હતો એટલે ચૂલા ઉપર રસોઈ બનાવીશું. લાઇટો બધું ચાલુ છે. બારી તો ચલો આપણે બંધ કરી દઈશું. જો આ અમારો સ્ટોર રૂમ છે. તો ચલો લાઇટ બંધ કરી નાખીએ. રૂમ બારી જો ગાઈસ ફાઇનલી હું તો શાક લઈને આવી જઈશું. દાલ બાટીનો કાર્યક્રમ તો કેન્સલ રાખ્યો કારણ કે ભરકું હતું નહીં કે દાલ બાટી બનાવી નહીં. જો ગાઈસ હું શાકભાજી લાવી દીધી. શાકભાજીમાં હું લાવીશું એ પણ ગાઈસ તમને બતાવી દઉં. જો ડુંગળી લાવીશું અને આ છે તુરિયું. જો ગાઈસ અને આ છે ચોળી. તો ચલો રાંધી દઈએ પછી જમી લઈએ. કારણ કે 12 વાગી ગયા એટલે રસોઈ બનાવી દઈએ. જય માતાજી મિત્રો. જો ગાઈસ ફાઇનલી મંદિર તો શાળામાંથી આવી ગયો છે અને તમને બતાવી દઈએ. જો માં વાસણ આવીને હોઈ ગયો હોય.
યાર ખાવાનું નહીં તારે બધા કહેવાય તાણે તો ચલો ગાઈસ જમી લઈએ તમારે પણ જમવું હોય તો ગાઈસ જુઓ આજે તો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારનો બંધ થતો નહીં મેહુલીએ તો માંડી દીધા છે મંડા તો ગાઈસ જુઓ કેવો વરસાદ આવે છે એ પણ તમને ગાઈસ બતાવી દઈએ આજે તો આખા દિવસનું ચાલુ જ છે વરસાદ બંધ થતો નહીં જો ગઈ જસ તો કેટલો બધો વરસાદ હવાનું ચાલુ છે અમારે તો કેટલું બધું પાણી થઈ ગયું છે જો બહુ વરસાદ આવ્યો આજ તો હવાનું ચાલુ જ છે ને હજુ સુધી એ બંધ થવાનું નામ તો લેતો જ જાય તને ચો લખતા આવડે માત્ર વાળા લખતા આવડે શું આયા આવડતું નહીં કોઈ હું ગપ્પો મારું गाइस मित्रक में तो आया हाड़ी बीज का वागड़ी बीज भरी प्रसाद में पलड़ी मोमूल बे जणा तो आटलो बधो वरसाद आवतो होय मम्मा અને નીકળી ના જવું પડે તરત ના તરત જ રહેવાય આટલા બધા વરસાદમાં ઈકણ પણ આજ તો બકા ભારે આગાહી સજ મમ્મા આબાદ લેતો હોય તો પલળી રહે આ બધું આબાદ લેતો હોય એ તો બધું પલળી રહે લગાતાર લથડ પથડ થઈ જાય અને ફોન લાવ્યો એથી હોય જો મમ્મોને તો રેનકોટ બધું પહેરીને પલળી લથડ પથડ થઈને આવ્યા અને વરસાદ તો જો ફૂલ ચાલુ થઈ ગયો ગાઈસ વડનગરમાં પલળી રહ્યું હોય તો મમ્મા પેન્ટ પલળ્યું પેલી વાર ના કેટલામાં આવ્યો તો મમ્મા તારા રેનકોટ 1500 આવ્યો છે ડબલ કવર આવશે ને તો તું તો પલળી જ ના કે ગમે તેમ વરસાદ કાઢી દે તો એવું થઈ બે પલળી રહ્યા હતા મંદીપ અંદર શું કરે છે આપણે જોઈએ મંદીપ શું કર તું લેસન કરતો નહીં હા ગાડી રમવાની એકદમ લેસન કરવાનું જો આ લેસનનો ઢગલો આ બાદ પડી રહ્યો લેસન કરવાનું બાકી છે અને ગાડી રમવા બેસી ગયો છે લેસન કર ને સ્પેલિંગ હોય તૈયાર કરવાના બકા તારે શાણ કરે તે હા જો ગઈ વરસાદ તો બંધ થતો નહીં કપડાં મેં તો ધોઈને સૂક્યા હતા પણ બધા રમણ ભમણ થઈ ગયા હવે નેચોઈને પાછા લાવવા પડશે વરસાદ તો બંધ થતો નહીં બંધ થાય ને તો નેચોઈને પેલા રૂમમાં નાખી દઉં તો હું કંઈ ના કાલ સુધીમાં હું કંઈ લાગતું નહીં મને જો મિત્રો તો આ કપડો પલાળીને જઈને આવ્યો વાગડી ગયું તો પલળીને લથડ પથડ કરીને આવ્યો મોમોન 2 જણા રેનકોટને બધું લથડ પથડ કરીને હવે આવ્યા છે 2 જણા વરસાદ તો જુઓ ગઈ બંધ થવાનું નોમ બી લેતું નહીં મંદીપ તો ગાડી લઈને અંબા બે ગયું છે મંદીપ આ ગાડી રિમોટ વાળી છે આવી રીતે ગહેડ ના નકર બગડી જશે આ ગાડી હું એમનો ગહેડ કરું છું તું હું લાઇટો જેવી થઈ ચલો ખાવાનું તો પતી ગયું બધા રેડી થઈ ગયું છે તો ચલો માતાજી મિત્રો જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ હવે મળીશું આવતીકાલના નવા બ્લોગ જય માતાજી ગુડ નાઇટ